જિલ્લા મથક ભુજ ખાતે બેટી જિંદાબાદ અભિયાન અંતર્ગત વિવિધ મુદ્દે આજે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં મહિલા સુરક્ષા માટે કાર્ય કરતી સંસ્થાની બહેનો અને અગ્રણીઓએ રજૂઆત કરીને મહિલાઓના સંરક્ષણ મુદ્દે રજૂઆત કરી હતી। રાપર તાલુકામાં અભિયાન સંસ્થા હેઠળ કામ કરતી સંસ્થાઓ સેતુ, ગ્રામ સ્વરાજ સંઘ, અમેરિકા ઇન્ડિયા ફાઉન્ડેશન, માર્ગ એકલ નારી પંચ સહિતની સંસ્થાઓ ના અગ્રણીઓ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં બેટી જિંદાબાદ અભિયાન અંતર્ગત દીકરીઓનું શાળામાં 100% નામાંકન થાય, બાળાઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટેની રજૂઆત કરવામાં આવી હતી। આ ઉપરાંત બાળ લગ્ન નાબૂદ કરવા માટે યોગ્ય પગલાં લેવા પણ માંગ કરવામાં આવી હતી। આજે એકલ નારી મંચના હંસાબેન રાઠોડ, મારક સંસ્થાના સલીમભાઈ, ગ્રામ સ્વરાજ સંઘના ધર્મેન્દ્રભાઈ, ઉષાબેન, સુશીલાબેન, ભાવેશભાઈ સહિતના આગેવાનો આ રજૂઆતમાં જોડાયા હતા। બેટી જિંદાબાદ નામનું એક અભિયાન ચાલે છે ગુજરાતમાં અને ભારતમાં। તે બેટી જિંદાબાદ અભિયાન સાથે જોડાયેલું છે। એક્શનેટ નામની એક સંસ્થા છે, એ અભિયાનને ચલાવી રહી છે અને આ અભિયાન ખાસ કરીને દીકરીઓના મુદ્દા ઉપર છે, જે દીકરીઓની સંખ્યા ઘટી રહી છે, દીકરીઓ શિક્ષણથી વંચિત રહે છે, નાની ઉંમરમાં એમના લગ્ન થઈ જાય છે, એમના જાતીય સતામણીના જે પ્રશ્નો છે, તો આ બધા મુદ્દાઓને લઈને એક બેટી જિંદાબાદ અભિયાન ભારતમાં અને ગુજરાતમાં ચાલી રહ્યું છે। એ અભિયાનમાંથી અમે લોકો આવ્યા છીએ। મારી સાથે અહીંયા કચ્છમાં કામ કરતી કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ, ગ્રામ સ્વરાજ સંઘ, સફર, મારગ અને સેતુ, આ બધી સંસ્થાઓ પણ આ અભિયાન સાથે જોડાયેલા છે। આ સંસ્થાઓ બધી અહીંયા કચ્છમાં એજ્યુકેશન અને દીકરીઓના અધિકારો માટે કામ કરે છે। તો આ સંસ્થાઓ સાથે મળીને અમે કચ્છમાં બેટી જિંદાબાદ નામનું એક અભિયાન છે, એના અંતર્ગત અલગ અલગ મુદ્દાઓ પર કાર્યરત છીએ, જેના સંદર્ભમાં આજે કલેક્ટર સાહેબ સાથે મળવા આવ્યા હતા। કચ્છના જે અમે અનુભવોની વાત કરીએ તો અમારું જે થીમ છે કે દરેક દીકરી સ્કૂલમાં હોવી જોઈએ, એના અંતર્ગત અમારો અભ્યાસ એવું કહે છે કે કચ્છમાં અને એમાં પણ ખાસ કરીને વાગડમાં જે દીકરીઓ સ્કૂલમાં નથી જતી અથવા શિક્ષણ છોડી દે છે, એના પાછળના 2-3 મુખ્ય કારણો છે। એક કારણ એ છે કે સ્કૂલોમાં ટોયલેટ નથી અને છે તો એ કાર્યરત નથી। બીજું કારણ એ છે કે બાળ લગ્ન, અમુક સમાજો એવા છે કે જેમાં નાની ઉંમરમાં દીકરીઓના લગ્ન થઈ જાય છે। અને ત્રીજું સૌથી અગત્યનો જે મુદ્દો છે એ જાતીય સતામણી, એટલે મુસાફરી, દીકરીઓ જ્યારે સ્કૂલમાં જાય ત્યાં પણ અને જ્યાં સ્કૂલમાં જાય છે ત્યાં પણ એમની સાથે છેડછાડ અને એવા બનાવ બને છે। એટલે મા બાપ નથી ઈચ્છતા કે દીકરીઓને સ્કૂલમાં મોકલે અને એ જમાનો ખરાબ છે, ડરથી મા બાપ નાની ઉંમરમાં દીકરીઓને લગ્ન કરી દે છે। એટલે અમે સંસ્થાઓ આ મુદ્દા ઉપર કામ કરે છે, પણ સરકાર અને સંસ્થાઓ સાથે મળીને આ મુદ્દા ઉપર કામ કરી શકીએ એ સંદર્ભમાં કલેક્ટર સાહેબશ્રીને મળ્યા હતા। કલેક્ટર સાહેબશ્રીએ સારો રિસ્પોન્સ આપ્યો છે અને એમનું કહેવું એ છે કે ટોયલેટના મુદ્દે એમને એક અભ્યાસ પણ કરે છે ને એ દિશામાં પાણીનો મુદ્દો છે તો એ મુદ્દા ઉપર ધારાસભ્ય સાથે મળીને એ મુદ્દા ઉપર કામ કરી રહ્યા છે। બીજું જે શાળાઓમાં કમિટી હોવી જોઈએ એ મુદ્દા ઉપર પણ અમને રિસ્પોન્સ આપ્યો છે કે સાહેબ એ દરેક સ્કૂલોમાં, દરેક એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનમાં જાતીય સતામણી વિરુદ્ધ કમિટી બને એના માટેનો એક લેટર મોકલશે દરેક સ્કૂલોમાં, એની પણ વાત કરી છે। અને ચાઇલ્ડ મેરેજ માટે વધારેમાં વધારે સંસ્થાઓ દ્વારા જાગૃતિ આવે અને જાગૃતિ લાવવા માટે સરકારની જ્યાં જરૂર પડશે ત્યાં સહયોગ આપવા માટેની પણ કલેક્ટર સાહેબશ્રીએ અમને આશ્વાસન આપ્યું છે।